Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે આજે 10મા ધોરણનું ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો ત્રીજો લેક્ચર જોઈએ. આપણે બે લેક્ચર જોયા. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2ના દાખલાઓ ગણતા હતા. ગુણોત્તરની જોડીઓ લઈ અને એના ઉપરથી એના ગુણોત્તર ઉપરથી એનો ગ્રાફ કેવો આવે, એનો ઉકેલ કેવો આવે એ જોતા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 3.2ના છઠ્ઠો દાખલો જોઈએ. ઓકે મિત્રો, છઠ્ઠા દાખલામાં શું સૂચના આપી છે તો કે સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે. એવું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી તે જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. એટલે એક સમીકરણ આપણને આપ્યું છે, બીજું સમીકરણ આપણે બનાવવાનું છે કે જેથી આ ત્રણેય, પહેલું શું હોય તો કે છેદતી રેખાઓ મળે, બીજું શું મળે તો કે સમાંતર રેખાઓ મળે, અને ત્રીજું શું મળે તો કે સંપાતી રેખાઓ મળે. એવું આપણે ત્રણેયમાં અલગ અલગ માટે અલગ અલગ સમીકરણ બીજું એક લખવાનું છે. ઓકે મિત્રો, તો આપણે પહેલો ઓપ્શન લઈએ કે છેદતી રેખાઓ હોય. પહેલો ઓપ્શન શું લઈએ મિત્રો? છેદતી રેખાઓ માટેનું આપણે એક સમીકરણ આપ્યું છે, એની કમ્પેરમાં આપણે બીજું સમીકરણ બનાવવાનું છે કે જેથી બંને રેખાઓ છેદે. ઓકે, હવે જો છેદતી રેખાઓ માટેની આપણી કન્ડિશન સરસ શું હતી તો કે a1/a2 ≠ b1/b2. આ શરત હોવી જોઈએ. એટલે a1 એટલે પહેલા સમીકરણ જે આપ્યું હતું એમાં શું છે મિત્રો? 2 છે. તો બીજામાં જે લ્યો એમાં પાછું 2 સેમ થવું જોઈએ નહીં. દાખલા તરીકે તમે આમ લખો 2/3 લઈ લો ≠ ને b1 એટલે શું છે? 3. તો હવે જો 2/3 અહીંયા કરવું હોય તો બરોબર, 3 2 6 3 3 9 લ્યો તો ન ભેગું થાય. એટલે આપણે એના સિવાયનું કોઈ પણ લઈ લઈએ, 2 મૂકી દો, થઈ ગઈ વાર્તા પૂરી. આ 2 હરખું છે નહીં. તો આપણે a2 શું મળ્યું તો કે 3. અહીં ગમે લખ્યો 4 5, પણ આ 2 સેમ થવા જોઈએ નહીં, એવું લખવાનું નથી. ઓકે મિત્રો, તો હવે અહીંથી તમને ખબર પડી ગઈ કે x નો સહગુણક 2 હતો, તો બીજા સમીકરણમાં x નો સહગુણક શું થઈ જાય? 3x. અહીંયા y નો 3 હતો તો અહીંયા y નો શું થશે તો કે 2. કોઈ પણ નિશાની રાખી શકો. અહીંયા આપણે પ્લસ લખ્યું એટલે પ્લસ લખશું. અહીંયા -8 છે, ગમે આગળ બદલાવી નાખો બરાબર 0. ટૂંકમાં આ કન્ડિશન હોવી જોઈએ. a1/a2 ≠ b1/b2. તો બે રેખાઓ કેવી મળે? છેદતી. એટલે આપણે જે બીજું સમીકરણ આપણે બનાવવાનું હતું એ આ મળશે. ઓકે મિત્રો, આ પહેલી કઈ હતી? છેદતી રેખાઓ. બીજું કેના માટે આપણે લેશું? સમાંતર રેખાઓ માટે. સમાંતર રેખાઓ માટેની ગુણોત્તરની કન્ડિશન પહેલાં તો ક્લિયર હોવી જોઈએ કે આ રીતનું હોવું જોઈએ. a1/a2 = b1/b2 બરાબર નથી, એટલે કે ≠ c1/c2. આ રીતની કન્ડિશન હોય તો બંને રેખાઓ સમાંતર રેખાઓ મળે. હવે મિત્રો આપણે બીજી એક વાત કરી હતી કે જો સમાંતર રેખાઓમાં શું હોય તો કે આ ગુણોત્તર 2 સરખા હોય. એટલે આ બેના જો ડબલ કરો તો આ એક્સના ડબલ કરો તો વાયને ડબલ લેવાના, તો આ ડબલ નથી લેવાના કારણ કે એ બરોબર નથી. અહીંયા એક્સના 3 ગણા કરો તો વાયના 3 ગણા કરવાના, પણ અચળ પદના 3 ગણા કરવાના નથી. આપણે પેલા સમીકરણ લખીએ. આપણે જેટલા ગણા ડબલ કરવા હોય તો 2 2 4x. ઓકે, 3 2 તો કે 6y. ઓકે, અહીંયા ડબલ કર્યા તો ડબલ નથી કરવાના. અહીંયા -8 હતું તો આપણે મૂકી દઈએ -10 બરાબર 0. હવે આનો આપણે ગુણોત્તર લખીએ. ચલો, અહીં a1 એટલે 2/4, b1 એટલે 3, આનો b1 એટલે b2 એટલે 6, c1 એટલે -8, અને અહીંયા c2 એટલે -10. તમે જોઈ શકો છો કે 2 2 4 થાય. યસ,
3 2 6 થાય. હા, અહીંયા છેદ ઉડાડો તો 4 છેદમાં 5 વધે, કારણ કે 4 2 8 5 2 10. એટલે આ બે સરખા છે, આ સરખું નથી. ઓકે મિત્રો, એટલા માટે બીજું સમીકરણ આ રીતનું મળશે. ત્રીજું શું હતું? સમપાતી રેખાઓ. સમપાતી રેખાની કન્ડિશન આપણને ક્લિયર હોવી જોઈએ. સમપાતી રેખાઓ. ઓકે મિત્રો, તો સમપાતી રેખાઓ માટેની શું છે શરત? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એનો મતલબ કે કોઈ સમીકરણના એક્સના જેટલા ગણા કરીએ એટલા જ વાયના અને અચળ પદના કરવા જોઈએ, તો જ આપણું સરખું થાય. દાખલા કે તમને ઈચ્છા થાય કે આપણે 5 ગણા કરવા એક્સના, તો 2 5 10x લખશો, તો અહીંયા 5 ગણા કરો, 5 તેરી 15y લખવાના, અને અહીંયા 8 5 40 લખશું. નિશાની જે હોય જ રહેવા દેવાની. હવે આપણે જોઈએ કન્ડિશન આવી થાય છે, તો કે a1 એટલે 2, a2 એટલે 10, b1 એટલે 3, b2 એટલે 15, c1 એટલે -8, c2 એટલે -40. હવે જોવો છે 2 5 10 યસ, 3 5 15 યસ, આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, તો 8 5 40. જોવો છે આવી ગયા કન્ડિશન. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એટલે આ સમપાતી રેખાઓ માટેનું સમીકરણ મળ્યું. આ સમીકરણ છે બંને રેખાઓ સમાંતર હોય એનું મળ્યું, અને આ જે આપણું સમીકરણ છે એ બે છેદતી રેખાઓ માટેનું સમીકરણ છે. ઓકે, આપણે ત્રણેય કન્ડિશન ક્લિયર હોવી જોઈએ, શરત ક્લિયર હોવી જોઈએ, તો આપણે સમીકરણ મેળવી શકીએ. ઓકે મિત્રો, તો 3.2 નો ચોથો દાખલો આપણે જોઈએ. શું સૂચના આપી છે? તો કે નીચે પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. ઓકે, આપણે ત્રીજો દાખલો ગણો ત્યાં સુધીનું આવ્યું. અને હવે આગળ શું કહે છે? જો એ સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. સુસંગત હોય તો આપણે આલેખની મદદથી એનો ઉકેલ મેળવવાનો છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે જોતા જ ખબર પડી જાય કે એક્સના અહીંયા એક્સનો સહગુણક 2 છે, તો અહીંયા એક્સનો સહગુણક 2 બનાવે તો 2 વડે ગુણવા પડે. 2 × x એટલે 2x, 2y ને 5 2 10. તો 2 સમીકરણ સરખા થઈ ગયા, તો આ સુસંગત છે, અનંત ઉકેલવાળું સમીકરણ છે, પણ આપણે ગુણોત્તર લઈને દર્શાવવું પડશે. ઓકે મિત્રો, a1/a2 એટલે આવશે આનો સહગુણક 1/2, b1/b2 એટલે yનો સહગુણક 1, અહીંયા yનો સહગુણક 2, અને c1/c2 એટલે અહીંયા 5, અહીંયા 10. ઓકે, બધે ગુણોત્તર 5 2 10 કરી નાખો, એટલે બધું 1/2 આવી ગયું. એટલે આપણે લખશું કે અહીં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ત્રણેય ગુણોત્તર સરખો છે. ઓકે, એટલે સુસંગત છે. ઓકે, શું કામ સુસંગત છે? તો કે ગુણોત્તર સરખો હોય તો અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. એટલા માટે સુસંગત છે. હવે મિત્રો, સુસંગત હોય તો એનો આપણે ગ્રાફ આલેખ ઉપરથી એનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, આપણે ગ્રાફમાં કિંમત કેમ લેવી એ આપણે શીખી ગયા છીએ કાલે. ઓકે, તો શું કરશું? x + y બરાબર 5 છે, એટલે આપણે આ રીતનું સમીકરણ લખશું. x બરાબર શું લખશું? તો કે 5 - y. આનો આપણે કિંમતો x ની મૂકવાની છે. આ y ની કિંમતો મૂકશું, 2 થી 3 કિંમતો લેવાની. અને બીજું સમીકરણ જો શું થશે? તો કે x બરાબર જોજો વર્ખાય, x બરાબર પેલા તો 2y ઓલી બાજુ ગયો એટલે માઇનસ થયું, એટલે 10 - 2y છેદમાં શું આવશે? તો કે 2. થયું ક્લિયર? તો કે જો +2y ઓલી બાજુ ગયું એટલે માઇનસ થઈ ગયું, અને આ x એટલે બગડો ગુણાકારમાંથી ક્યાં આવી ગયો? ભાગાકારમાં આવી ગયો. તો અહીંયા 2 કિંમતો લેશું.
એક્સ અને વાય. ઓકે, અહીંયા વાયની કિંમતો મૂકવાની છે જેથી આપણને એક્સ મળે. ઓકે મિત્રો, તો પ્લસમાં જવું પ્લસમાં જ જાય. તો દાખલા તરીકે તમે વાયની જગ્યાએ 1 મૂકો તો 5માંથી 1 જાય એટલે 4 મળે. રેડી? 3 મૂકો તો 5માંથી 3 જાય એટલે 2 મળશે. ઓકે મિત્રો, 0 કરવું હોય તો વાયની જગ્યાએ 0 મૂકો તો એ 5માંથી 0 જાય તો શું મળશે? 5 મળશે. એ જ વસ્તુ હવે જો અહીંયા 2 રીતે થાય. ડાયરેક્ટ કિંમત મૂકો તોય ચાલે અને 2 કોમન કરીને ઉડાડ નાખો તો આના જેવું જ થઈ જાય. ઉપરમાંથી 2 કોમન લઈ નીચે કેન્સલ કરી નાખો તો આવું જ થઈ જાય. ઓકે મિત્રો, આનાથી આપણે અલગ કિંમત અહીં મૂકીએ. અહીંયા દાખલા તરીકે હું વાયની કિંમત 2 મૂકું. શું મૂકું? 2. અહીંયા 2 મૂકું એટલે 2 2 4. 10માંથી 4 ગયા એટલે 6. 6ના અડધા 3. તો ડાયરેક્ટ આવડી તો બહુ સારું, નહીં તો રફ વર્ક કરી લેવાનું. એક વાયની કિંમત કેટલી મૂકી? 2. હજી એકવાર જોજો કેટલી મૂકી? 2. તો 2 ગુણ્યા 2 એટલે 4. 10 માઇનસ 4 એટલે 6. 6ના અડધા 3. ઓકે મિત્રો, વાયની કિંમત 4 મૂકીએ. શું મૂકીએ? 4. તો 4 2 8. 10માંથી 8 ગયા એટલે 2. 2 ભાગ્યા 2 એટલે 1. ઓકે, વાયની કિંમત 5 મૂકીએ તો 5 2 10. 10માંથી 10 ગયા તો 0. 0 ભાગ્યા 2 એટલે 0. ઓકે મિત્રો, આમાં બેમાં આપણે રિપીટ ન થાય એવી કિંમત લીધી. રિપીટ થાય તો વાંધો નહીં. ઓકે ચલો, હવે આપણે કંઈ ઋણ તો લીધા નથી, બધાય બિંદુઓ પ્લસ જ છે. ઓકે, એટલે ઋણની કંઈ જરૂર નથી. ઓકે, આપણો વાય અક્ષ એક્સ અક્ષ. ઓકે, એમાં સોના છેદ બિંદુને આપણે 0 ઓ બિંદુ અને 0 વડે દર્શાવશું. 1 મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો કે 5. 5 એટલે બંને બાજુ 5 સુધી જશું. 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. ઓકે મિત્રો, પહેલાં આપણે એક સમીકરણનું પૂરું કરી નાખીએ. તો કે અહીંયા 1 અને 4 એટલે એક્સ અક્ષનું 4, વાય અક્ષનું 1 એટલે એક્સ અક્ષનું 4, વાય અક્ષનું 1 બે અહીંયા ભેગા થશે. ઓકે, પછી એક્સ અક્ષનો 2, વાય અક્ષનો 3. 2 વાયનો 3. ઓકે, 2 અને 3 અને x5 y0. x5 એટલે અહીંયા આવશે, y0 અહીંયા આવશે, બે અહીંયા ભેગા થશે. ઓકે મિત્રો, આનો આપણે ગ્રાફ ડ્રો કર્યો. ચલો, આ પહેલા સમીકરણનો ગ્રાફ બન્યો x + y = 5 નો. આ ગ્રાફ શેનો છે? x + y = 5. હવે તો કે બીજું સમીકરણ છે એનો ગ્રાફ જોઈએ. તો કે x ની કિંમત 3, y ની 2 એટલે અહીંયા આવશે x3 y2 બંને અહીંયા ભેગા થશે. ઓકે, x1 y4 x1 y4. ઓકે, x0 y5 x0 y5. ઓકે મિત્રો, આનો ગ્રાફ દોરીએ. આપણે જે વાત થઈ હતી એ મુજબ કે જો a1/a2 b1/b2 = c1/c2 હોય તો અનંત ઉકેલ છે. અને અનંત ઉકેલ હોય તો આ રેખાઓ કેવી છે? સમપાતી. ઓકે, આ બીજું કેનું સમીકરણ હતું? તો કે 2x + 2y = 10. ઓકે મિત્રો, તો એ લખશું બંને રેખાઓ સમપાતી છે માટે અનંત ઉકેલ મળશે. ઓકે મિત્રો, તો આ રીતનું હતું કે જો સમીકરણ સુસંગત હોય તો આલેખની મદદથી એના ઉકેલ મેળવવાના છે.
ઓકે મિત્રો, તો આપણે ચોથો દાખલો જોતા હતા. શું કહે છે એમાં? તો કે નીચેના સમીકરણો સુસંગત છે કે નહીં તે જણાવો, અને સુસંગત હોય તો એનો આલેખ દોરી અને ઉકેલ શોધો. આપણે ચોથાનો પહેલો દાખલો જોઈએ. તો બીજો દાખલો જોઈએ. જો આપણો ગુણોત્તર લેશું મિત્રો. A1/A2. A1 એટલે 1, A2 એટલે 3. B1/B2 એટલે -1/-3. અને C1/C2 એટલે 8/16. ઓકે મિત્રો, અહીંયા એક કટ કરો, છેદ ઉડાડો, 8 2 16. હવે જોવું જોઈએ, આ 1/3, આ માઇનસ પ્લસ થઈ ગયું 1/3. પણ આ શું આવ્યું? તો કે 1/2. એટલે આ બે સરખા છે, આ એના જેટલું છે નહીં. એટલે આપણે શું લખશું? અહીં A1/A2 બરાબર B1/B2 બરાબર નથી C1/C2. આ રીતનું હોય તો આપણે ખબર છે કે સમીકરણ સુસંગત નથી, કારણ કે બંને રેખાઓ કેવી થાય? સમાંતર. ઉકેલ ન મળે. કેવી રેખાઓ થાય? તો કે સમાંતર રેખાઓ. બંને રેખાઓ કેવી હોય? સમાંતર. માટે સુસંગત નથી. સુસંગત નથી. ઓકે મિત્રો, ચલો આ જોઈએ. A1/A2 એટલે 2/4. ઓકે. B1/B2 એટલે -2/-4. અને C1/C2 તો શું આવશે મિત્રો? -2/-5. આપણે છેદ કંઈ ન ઉડાડવું જોઈએ, આ બે સરખા જ છે, કારણ કે માઇનસ પ્લસ થઈ ગયું. I 2/4, I 2/4, અહીંયા માઇનસ પ્લસ થઈ ગયું, પણ છે શું? તો કે 2/5. એટલે આપણે લખશું અહીં સેમ વસ્તુ આવશે. A1/A2 બરાબર B1/B2 બરાબર નથી C1/C2. લાઈન લખી નાખવાની આપણે કે માટે ઉકેલ ન મળે અને બંને રેખાઓ સમાંતર છે. ઓકે, ઉકેલ ન મળે માટે ઉકેલ કેવો છે? સુસંગત નથી. આપણે જે સમીકરણો સુસંગત હોય તેનો જ ગ્રાફ દોરવાનો છે. એટલે બીજો, ચોથાનો બીજો અને ચોથામાં સુસંગત નથી. પેલો આપણે જોઈ લીધો. હવે આપણે આનો ત્રીજો દાખલો જોઈએ. ઓકે મિત્રો, તો આપણો ચોથાનો ત્રીજો દાખલો બીજા સુસંગત હોય તો આલેખની રીતે આનો ઉકેલ શોધવાનો છે. સુસંગત ન હોય તો કંઈ કરવાનું નથી. તો આના માટે સુસંગત છે કે નહીં તેના માટે આપણે પહેલાં તો A1નો B1નો A1/A2 B1/B2 અને C1/C2 નો ગુણોત્તર લેશું. ઓકે મિત્રો, તો હવે A1/A2 એટલે શું આવશે? તો કે 2/4. B1/B2 એટલે શું આવશે? 1/-2. અને C1/C2 એટલે -6/-4. હવે તમે છેદ ઉડાડો તો 2 2 4 થયું. તો આ શું આવ્યું? તો કે 1/2. આ શું છે? તો કે 1/-2 અથવા તો -1/2, ગમે બોલો ચાલે. એટલે આ બે સરખું છે નહીં. એટલે અહીંયા ત્રીજામાં જવાની કંઈ જરૂર નથી. એટલે આપણે લખશું અહીં A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2. આ બંને સરખા નથી. ઓકે, બે સરખા ન હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ છે. અનન્ય એટલે મિત્રો એક અને માત્ર એક જ. ઓકે, ચલો હવે અનન્ય ઉકેલ છે એટલે બંને રેખાઓ
આવો એક બિંદુમાં છેદે છે અને માટે સુસંગત છે. સમીકરણો કેવા છે? સુસંગત છે. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે સમીકરણો સુસંગત છે એટલે એનો ગ્રાફ દોરવો પડશે. એટલે આપણે પેલું કોષ્ટક બનાવીએ. હવે મેં તમને કીધું હતું કે જેનો સહગુણક 1 હોય ને એના કરતા બનાવે. જો તમે અહીંયા વાયને કરતા બનાવો તો y બરાબર શું થઈ ગયું? તો કે -6 ઓલી બાજુ ગયા તો +6 થઈ ગયા અને +2x કેવા થઈ ગયા? તો કે -2x થઈ ગયા. એટલે પેલું બની ગયું. હવે અહીંયા y ને બનાવતા પહેલા બધામાંથી 2 સામાન્ય લઈ લો. 2 શું લઈ લો? સામાન્ય. એટલે અહીંયા શું વધશે? 2x. ઓકે, અહીંયા શું વધ્યું મિત્રો? -y. અહીંયા શું વધશે? તો કે -4. સોરી, 4માંથી 2 સામાન્ય લ્યો એટલે 2 જ વધશે. હવે તમને પ્રશ્ન થઈ સાહેબ આ 2 સામાન્ય લીધા ક્યાં વયા ગયા? તો કે 0 વડે ભંગાઈ ગયા. તો 0 ભાગ્યા 2 એટલે 0 થઈ ગયું. તમને આમ કહું છું, આ બધામાંથી જો 2 વડે સામાન્ય લીધા તો ગુણો 2 2 તો કે 4x. 2 ગુણ્યા y 2y. 2 ગુણ્યા 2 4. હવે આ બગડો જે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાંગાકારમાં વયો જાય. તો મિત્રો 0 ભાગ્યા 2 એટલે શું વધવાના છે? 0 જ વધવાના છે. એટલે આપણે આટલું સમીકરણ મળશે. ઓકે મિત્રો, ચલો આની કિંમત ગોતી લઈએ. આ પહેલું સમીકરણ શું હતું? તો કે y બરાબર 6 - 2x. ઓકે મિત્રો, હવે જો બીજું સમીકરણ કેમ બનાવું ખાસ જોજો. આપણે વાત થઈ હતી મુજબ કે જેનો સહગુણક 1 હોય એને કરતા બનાવાય. પણ એ y નો સહગુણક મિત્રો 1 તો છે પણ એને નિશાની કેવી છે? માઇનસ. એટલે y વાળાને જ ઓલી બાજુ જવા દો એટલે કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. y વાળું પ્લસ થઈ ગયું તો આ બાજુ શું વધ્યું? 2x - 2. શું વધ્યું? 2x - 2. એટલે -y ઓલી બાજુ ગયો એટલે +y. એટલે અહીંયા આપણે શું લખશું મિત્રો? y બરાબર ઓલી બાજુ ગયો એટલે પ્લસ થઈ ગયો. 2x - 2. ચલો, તો આની આપણે કિંમતો મેળવવાની છે. ઓકે, 3 કિંમતો મેળવાય. ઓકે મિત્રો, અહીંયા આપણે એક્સની કિંમતો મૂકશું જેથી આપણને વાય મળે. માની લો કે હું એક્સની જગ્યાએ 1 મૂકું, 1 તો 2 એકું 2, 6 માંથી 2 ગયા એટલે વાય કેટલો મળ્યો? 4. ઓકે મિત્રો, 2 મૂકું, 2 2 4, 2 2 4, 6 માંથી 4 ગયા એટલે શું વધે? 2 વધે. એટલે વાય કેટલો મળ્યો? 2. ઓકે મિત્રો, 3 મૂકું, 3 2 6, 6 માંથી 6 જાય તો શું જવાબ આવશે? 0. એટલે વાય કેટલો મળ્યો? 0 મળ્યો. ઓકે મિત્રો, ચલો એ જ રીતે હું અહીંયા એક્સની કિંમત મૂકું છું. ચલો મિત્રો, એક્સની જગ્યાએ શું મૂકીશ? તો કે 1 મૂકીશ. તો 2 એકું 2, 2 માંથી 2 ગયા તો 0. એક્સની જગ્યાએ હું 2 મૂકું, 2 2 4, 4 માંથી 2 ગયા તો 2. ઓકે, 3 મૂકું, 3 2 6, 6 માંથી 2 ગયા તો 4. ઓકે, આપણે ક્યાંય નેગેટિવ સાઈડ ગયા નથી, પોઝિટિવ જ છે, ધન કિંમતો જ છે. એટલા માટે આપણે એનો ગ્રાફ દોરશું ધન બાજુ. ઓકે, આપણું એક્સ અક્ષ વાય અક્ષ બંને અક્ષો છે જે એનું ઉગમ બિંદુ O એના યામ આપશું 0. ઓકે, મેક્સિમમ કેટલી જરૂર છે? તો કે 4 સુધી જરૂર છે. 1 2 3 અને 4. અહીંયા પણ એટલું ડિસ્ટન્સ સેમ. તમારે તો 1 સેન્ટીમીટરનું એક ખાનું હશે એટલે પરફેક્ટ સીધી સ્ટ્રેટ એકદમ સ્ટ્રેટ લાઈન આવશે. ઓકે મિત્રો, તો પહેલાં આપણે આ જે સમીકરણ આપણું હતું પહેલું સમીકરણ એના બિંદુ લઈ લઈએ. x 1 y 4 એટલે x 1 y x 4.
આ બિંદુ આવ્યું 1 4. ઓકે મિત્રો, x2 y2 x2 y2 બિંદુ આવ્યું અને x3 y0 એટલે x અક્ષ 3 અને y0 એટલે અહીંયા આવશે મિત્રો. અને આપણે જોડી દઈએ. તમારે એકદમ સ્ટ્રેટ લાઈન આવશે, બધા ખાના 1-1 સેન્ટીમીટરના ગેપમાં હશે એટલા માટે. ઓકે, આ કયું સમીકરણ હતું? તો કે 2x + y - 6 બરાબર 0. ઓકે, બીજું તો કે x1 y0 x1 અને y0 એટલે અહીંયા આવશે x1 અને y0 x2 y2 એટલે અહીંયા જ આવશે પાછું. ઓકે, x3 y4 x3 અને y4. ઓકે મિત્રો, અને આપણે જોડી દઈએ. આ કેનો ગ્રાફ હતો? તો કે આ સમીકરણ, બીજા સમીકરણનો ગ્રાફ હતો 4x - 2y - 4 બરાબર 0. હવે તમે જોઈ શકો છો આ બંને રેખાઓ 2x2 અને y2 એટલે આપણે લખશું બંને રેખાઓ 2 બિંદુમાં છેદે છે. બંને રેખાઓ 2 એટલે x અક્ષે 2 y અક્ષે 2 માટે ઉકેલ ગણ આ રીતના ખાસ ઉકેલ ગણ લખવાનો xy બરાબર 2 મળે. ઓકે મિત્રો, એટલે મતલબ કે x ની કિંમતે 2 y ની કિંમતે 2 મળે. હવે આપણો આ જવાબ સાચો છે કે નહીં એ ટ્રાય કરવી હોય તો આગળ અહીંયા મૂકી દો, અહીંયા 2 મૂકી દો, આ 2 મૂકી દો, બેલેન્સ થવું જોઈએ. જો તમે x ની કિંમત 2 મૂકો તો 2 × 2 એટલે 4, y ની કિંમતે 2 મૂકો એટલે 4 ને 2 6, 6 માંથી 6 ગયા એવું 0. યસ. બીજા સમીકરણમાં મૂકી દો, x ની કિંમત 2 મૂકો એટલે 4 2 8, y ની કિંમતે 2 મૂકો 2 2 4, -4 ને -4 તો કે -8, -8 ને આ +8 હતા તો કે 8 માંથી 8 ગયા તો જવાબ કેવો આવ્યો? 0. એટલા માટે આપણો જે આન્સર છે આ સમીકરણનો ઉકેલ છે એ કેટલો મળ્યો? 2 અને 2. મિત્રો, આના જેવું આપણે એક ઉદાહરણ નંબર 4 છે જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઉદાહરણ નંબર 4 જાતે ગણવાનું છે. ઓકે, થેન્ક યુ.